નવસારી સુરતને જોડતો પૂર્ણા નદીના પુલ ભારે વાહન માટે બંધ કરાયો। પુલની સ્થિતિ નબળી હોવાથી ભારે વાહનો માટે આ પુલ બંધ કરાયો છે। નવસારી સુરતને જોડતા પૂર્ણા નદીના પુલ ભારે વાહન માટે બંધ કરાયો। પુલની સ્થિતિ નબળી હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે। જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં ભારે વાહનોની અવરજવર યથાવત જોવા મળી હતી। ભારે વાહનોની અવરજવર વચ્ચે પુલના સ્ટેબિલિટી ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ હતી। પ્રશાસન દ્વારા ડાયવર્ઝનના બોર્ડ તો લગાવવામાં આવ્યા, પરંતુ લખાણમાં પણ મોટી ભૂલો સામે આવી। બરોડા ખાતે ગંભીરા બ્રિજ અકસ્માત બાદ નવસારી પ્રશાસન અલર્ટ મોડમાં આવ્યું છે અને નવસારી જિલ્લામાં જેટલા પણ બ્રિજો આવ્યા છે તેના પર સ્ટેન્ડ સ્ટેબિલિટી રિપોર્ટનું જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે નવસારી પૂર્ણા નદી ખાતે પણ સ્ટેન્ડ સ્ટેબિલિટીનું જે કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને 15 સપ્ટેમ્બર સુધી બ્રિજ પર કામ ચાલશે। તેને લઈને ભારી વાહનો માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને તેના માટે ડ્રાઇવર્ઝનનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે, પરંતુ બોર્ડમાં પણ કેટલીક ક્ષતિઓ જોવા મળી રહી છે। તેને લઈને નવસારી પ્રશાસન દ્વારા વહેલી તકે આવા બોર્ડો જે સ્પેલિંગ મિસ્ટેક છે તેને દૂર કરવામાં આવે, જેથી કરી નવસારી શહેરની અંદર જે પર્યટકો આવે છે તે ગેરમાર્ગે ન દોરાય અને યોગ્ય માર્ગે ચાલે તે માટે બોર્ડોનું જે બદલી કરવામાં આવે તેને લઈને એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।